નમસ્કાર, કેમ છો મિત્રો? આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણા દેશની એકમાત્ર પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ છે. સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે અને રોગીને રોગ મટાડવા એમ બે હેતુથી આ ચિકિત્સા કરાય છે. આ બંને પ્રકારની સારવારમાં જો સર્વોત્તમ પરિણામ મેળવવું હોય તો પંચકર્મ સારવાર કરવી અનિવાર્ય છે. પંચકર્મ સારવારથી દરેક પ્રકારના રોગો જડમૂળથી નાબૂદ થાય છે. માટે જ આજે કેમ છો માં જાણીશું પંચકર્મ ચિકિત્સા કેવી રીતે કરવામાં આવે છે અને તે દરેક વ્યક્તિ માટે કેટલી લાભકારી છે, તેમજ અન્ય કયા રોગોમાં તે ઉપયોગી છે, તે દરેક વિશે આજે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશું. કેમ છો માં? આયુર્વેદમાં શરીર શુદ્ધિ માટે જે અમુક ખાસ ચિકિત્સા પદ્ધતિઓ છે તેમાં પંચકર્મ સૌથી વધુ લોકપ્રિય અને અસરકારક ચિકિત્સા પદ્ધતિ છે. પંચનો અર્થ પાંચ અને કર્મનો મતલબ છે ક્રિયા. આમ પંચકર્મમાં 5 અલગ અલગ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને શરીર શુદ્ધિ કરવામાં આવે છે અને પેટ, પ્રસ્વેદ ગ્રંથિ તેમજ ઉત્સર્જન અને તંત્રને શુદ્ધ કરીને શરીરને નિરોગી બનાવાય છે. દરેક રોગને મટાડે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ. દરેક રોગનો ઉપચાર પંચકર્મ ચિકિત્સા. ચયાપચયની ક્રિયા, આહાર તથા જડીબુટ્ટીની ઔષધો દ્વારા શુદ્ધિકરણની પ્રક્રિયા એટલે કે પંચકર્મ. 3 દોષમાંથી અસંતુલન અને જૂના રોગોના ઉપચાર માટે શ્રેષ્ઠ છે પંચકર્મ ઉપચાર. પેટના રોગ હોય કે હોય ચામડીના રોગ, દરેક રોગમાં પંચકર્મ પદ્ધતિ અક્ષિત છે. પંચ એટલે કે 5 તથા કર્મ એટલે કૃતિ એવું થાય છે. માટે જ પંચકર્મ ચિકિત્સામાં 5 જાતના મર્મ દ્વારા ઉપચાર થાય છે. વમન, વિચન, શિરોબસ્તી, નસ્ય અને કત. આ 5 જાતના મર્મ છે જેના દ્વારા વ્યક્તિના શરીરનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ દરેક પદ્ધતિથી અલગ અલગ રોગથી રાહત જ નહીં પણ છુટકારો મળે છે અને તેમાં પણ હેમિપ્લેજિયા, સંધિવાત, અનિદ્રા, હૃદય વિકાર જેવા અનેક રોગો માટે શ્રેષ્ઠ છે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ. સ્પેશિયલ રિપોર્ટ TV9. તો પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ કેટલી લાભકારી છે, તેનાથી કયા કયા રોગોથી મુક્તિ મળે છે, તે દરેક વિશે જાણકારી આપવા TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આયુર્વેદ નિષ્ણાત ડોક્ટર કુમાર બારોટ. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે TV9 સ્ટુડિયોમાં. થેન્ક યુ. કુમાર સાહેબ, સૌપ્રથમ તો જે પંચકર્મ ચિકિત્સા છે તે શું છે અને કયા કયા રોગોમાં ઉપયોગી બને છે? પંચકર્મ એટલે કે 5 કર્મ, જુદા જુદા કર્મો કે જેના દ્વારા શરીરની શુદ્ધિ કરવામાં આવે છે તેને પંચકર્મ કહે છે. જેમાં વમન, વિરેચન, નસ્ય, રક્તમોક્ષણ અને બસ્તીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે 5 કર્મો છે તેની પહેલા પૂર્વ કર્મ કરવામાં આવતા હોય છે. પૂર્વ કર્મ એટલે કે આપણે જો કોઈ ઓપરેશન કરતા હોય તો તે પહેલા કેટલીક પ્રોસિજર કરવામાં આવે છે જેને પ્રી ઓપરેટિવ પ્રોસિજર્સ કહેવામાં આવે છે. તેવી જ રીતે પંચકર્મ કરતા પહેલા પૂર્વ કર્મ તરીકે સ્નેહન અને સ્વેદન કરવામાં આવે છે અને પંચકર્મ પછી એટલે કે પોસ્ટ ઓપરેટિવ પ્રોસિજર તરીકે પશ્ચાત કર્મ કરવામાં આવે છે. બરાબર. પૂર્વ કર્મમાં સ્નેહન અને સ્વેદનમાં દર્દીને ઘી અથવા તેલ પીવડાવવામાં આવે છે અથવા તો માલિશ કરવામાં આવે છે. જ્યારે સ્વેદનમાં દર્દીને શેક આપી અને સમગ્ર દોષને જે કોઈ વાયુ અને પિત્ત અને કફના જે દોષો છે તેને આમાશય, નાનું આંતરડું અને મોટા આંતરડામાં લાવી અને પછી તેને પંચકર્મની મુખ્ય જે પ્રધાન કર્મો છે તેના દ્વારા તેની શુદ્ધિ કરવામાં આવે છે. મતલબ આપે જણાવ્યું કે પંચકર્મની પહેલા શું કરવામાં આવે છે, પછી શું કરવામાં આવે. હવે જો પંચકર્મ પદ્ધતિની જ વાત કરીએ તો તેમાં શું પ્રોસેસ કરવાની હોય છે? પંચકર્મની મેં હમણાં જ વાત કરી તો પંચકર્મમાં જુદા જુદા 5 પ્રકારના કર્મો છે. બરાબર. પંચકર્મમાં સૌથી પહેલી વાત કરીએ તો વમન. વમન એટલે કે ઉલટી કરાવી. દર્દીને ઘી પીવડાવીને તેમાં ઉલટી કરવામાં આવે છે અને કફના જે મુખ્યત્વે રોગો છે તેના દ્વારા દૂર કરવામાં આવે છે. વમન બાદ આવે છે વાત વિરેચનની. વિરેચન એટલે કે ડાયરિયા કરાવવાના, દર્દીને ઝાડા કરાવવાનો હોય છે જેના દ્વારા પિત્તના જે રોગો છે તેને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ વાત આવે છે નસ્યની
કે જેમાં નસ્ય એવી પ્રક્રિયા છે કે જેમાં દર્દી દ્વારા આયુર્વેદિક ઔષધોને નાકમાં દાખલ કરવામાં આવે છે, વૈદ્ય દ્વારા દર્દીના નાકમાં આયુર્વેદિક ઔષધોને દાખલ કરવામાં આવે છે અને માથાના રોગોને જે કોઈ છે તેમાં તેનો ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે. નસ્ય બાદ વાત કરીએ તો વાત છે રક્ત શુદ્ધિ કરવા માટેની, કે જેમાં મુખ્યત્વે રક્ત મોક્ષણની વાત કરે છે, એટલે કે રક્તને શરીરમાંથી બહાર કાઢવું, જે ખરાબ લોહી છે તેને શરીરમાંથી બહાર કાઢવું, જેમાં મુખ્યત્વે જળોનો ઉપયોગ થાય છે, જેને લીચ કહે છે અંગ્રેજીમાં. અને જળો એક પ્રકારનું જીવડું છે, એક પ્રકારનું જે એક પ્રાણી છે કે જેને તમારા શરીરના અંગ ઉપર મૂકવામાં આવે તો તે ખરાબ લોહી ચૂસી લેતું હોય છે. આ રીતે સમગ્ર શરીરમાંથી આ રીતે લોહી ચૂસાઈ જતું હોય છે? ના, સમગ્ર શરીરમાંથી નથી ચૂસાતું, પણ લોકલ જે ભાગ પર રોગગ્રસ્ત હોય, ખાસ કરીને ચામડીના રોગો હોય કે જ્યાં ક્યાંય લોહીની ખરાબી વધુ જોવા મળે છે, ત્યાં જળો મૂકીને તેનું રક્ત મોક્ષણ કરવામાં આવે છે. આ ઉપરાંત એક બીજી પણ પ્રક્રિયા છે કે જેમાં ઇન્સિઝન કે ચીરો મૂકીને નસ ખોલીને લોહી કાઢવામાં આવે છે. અને છેલ્લી જે પ્રક્રિયા છે તે બસ્તીની છે. બસ્તીમાં પણ મુખ્યત્વે બે ત્રણ પ્રકાર છે, જેમાં અનુવાસન બસ્તી છે. અનુવાસન બસ્તી એટલે કે તેલ અથવા ઘી દ્વારા અથવા દૂધ દ્વારા અપાતી બસ્તી, બરાબર છે. બીજો જે બસ્તીનો પ્રકાર છે તે આસ્થાપન બસ્તી છે, જેમાં ક્વાથ દ્વારા બસ્તી આપવામાં આવે છે અને આંતરડામાંથી કચરો સાફ કરવામાં આવે છે. અને ત્રીજો જે બસ્તીનો પ્રકાર છે એ છે ઉત્તર બસ્તી, કે જેમાં મૂત્રમાર્ગ દ્વારા યુરિનનો જે ટ્રેક છે તેના દ્વારા પુરુષ અને સ્ત્રી બંનેમાં એ બસ્તી આપીને ત્યાંના રોગોને દૂર કરવામાં આવે છે. આ રીતે પંચકર્મની જુદી જુદી પ્રોસેસ જુદા જુદા રોગોમાં હોય છે. બરાબર. હવે મુખ્ય રોગની વાત કરીએ તો કયા કયા રોગોમાં પંચકર્મ ચિકિત્સા એકદમ વધારે ઉપયોગી બની રહે છે? હા, મુખ્ય રોગોની વાત કરીએ તો પંચકર્મ મેં વાત કરી કે ભાઈ વમન, વિરેચન અને બસ્તી, આ મુખ્યત્વે ત્રણ એના પ્રધાન કર્મો સામાન્ય રીતે ચલણમાં થતા જોવા મળે છે. અત્યારે આપણે વાત કરીએ તો કે ભાઈ અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે, તો ચોમાસામાં આપણે બસ્તીનો ઉપયોગ કરવાનું કીધું છે, કારણ કે બહુ સુંદર શ્લોક આયુર્વેદમાં આપેલો છે કે શ્રાવણે કાર્તિકે ચૈત્રે માસે સાધારણી ક્રમાત, એટલે કે શ્રાવણ મહિનામાં બસ્તીનો પ્રયોગ કરો, કારતક મહિના જે શરદ ઋતુ છે તેમાં વિરેચન કરવું જોઈએ, કારણ કે ત્યારે પિત્તનો પ્રકોપ વિશેષ હોય છે. અને જે વસંત ઋતુ આવે છે તેમાં કફનો પ્રકોપ વિશેષ હોય છે, તો તેમાં વમન એટલે કે ઉલટી કરાવીને ઋતુ પ્રમાણે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ, ઋતુ પ્રમાણે પંચકર્મ ચિકિત્સા કરવાની. હવે દાખલા તરીકે વાયુના રોગોની વાત કરી, તમે જે રોગોનું પૂછ્યું, તો વાયુના રોગોની વાત કરીએ તો વાયુના રોગોમાં ઉદાહરણ રૂપે લઈએ તો સાંધાનો વા, જેમાં ડોકનો દુખાવો, ખભાનો દુખાવો, કમરનો દુખાવો, ઢીચણનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજો પણ એક દુખાવો છે માથાનો દુખાવો. માથાના દુખાવા આજકાલના સમયમાં ખૂબ જ જોવા મળતો હોય છે, વધારે પડતું સ્ટ્રેસ, કારણ કે આજકાલની લાઈફ આપણી સ્ટ્રેસફુલ થઈ ગઈ છે. તો જે માથાનો જે દુખાવો છે તેને દૂર કરવામાં પણ બસ્તી ઘણી હિતકારી હોય છે, કારણ કે શરીરમાંનો સમગ્ર વાયુ જો ખેંચીને કાઢી નાખવામાં આવે તો દુખાવો કોઈ પણ પ્રકારનો હોય, કોઈ પણ શરીરના કોઈ પણ ભાગમાં હોય તેમાં એ ઉપયોગી છે. આ ઉપરાંત આંતરડાના રોગોમાં પણ બસ્તી ખૂબ જ ઉપયોગી છે. બસ્તી માટે આયુર્વેદમાં બહુ જ સુંદર શ્લોક આપ્યો છે કે બસ્તીર વાતે ચ પિત્તે ચ કફે ચ રક્તે શસ્યતે સંસર્ગે ચ સન્નિપાતે બસ્તીર એવ હિતઃ સદા, એટલે કે વાયુ, પિત્ત, કફ અને લોહીના રોગોમાં તો બસ્તી ઉપયોગી છે જ, પણ આ ઉપરાંત જે ત્રણેય દોષો છે તે પણ જો એક સાથે પ્રકોપિત થાય કે તેમાંથી કોઈ પણ બે દોષ પણ જો પ્રકોપિત થાય ને તમારા શરીરને રોગી બનાવે તો તેમાં પણ બસ્તી ખૂબ જ ઉત્તમ પરિણામ આપતી હોય છે. ઉપરાંત ખાસ કુમારભાઈ જો શિરોધારાની વાત કરવામાં આવે તો શિરોધારા કઈ રીતે ઉપયોગી બનતી હોય છે? શિરોધારા એ પંચકર્મનો જ એક પ્રકાર છે અને શિરોધારા આજકાલ સૌથી વધુ કદાચ પ્રચલિત છે. તો શિરોધારાની જો વાત કરીએ તો શિરોધારામાં એવું છે કે શિરોધારાથી માથાનો દુખાવો, શિરોધારાથી વાળના રોગો જેવી જે સૌંદર્ય સમસ્યા, આ ઉપરાંત મગજના કેટલાક ખાસ પ્રકારના રોગો, વધુ પડતા વિચારો, વધુ પડતો ગુસ્સો, ધીરજનો અભાવ, એકાગ્રતાનો અભાવ, મેમરી, અનિદ્રા, પાર્કિન્સન જેવા કંપવાતના રોગો અને બીજા જે કેટલાક પક્ષાઘાત જેવા રોગો છે તેમાં પણ શિરોધારા કે ખેંચ છે એમાં પણ શિરોધારા ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણી સાથે કોલર છે મયુરભાઈ. મયુરભાઈ, આપનો સવાલ શું છે? અરે સાહેબ, મેડમ આપણે ઘણા ટાઈમ થી ઘૂંટણ નીચે આમ દુખ્યા રાખે છે પગ, ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવી પણ આમ ફરક નથી પડતો એટલો બધો. બરાબર. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે 28 વર્ષ. અને તમે કામ શું કરો છો? હું કોન્ટ્રાક્ટર છું. બરાબર છે.
કોન્ટ્રાક્ટર છે, એટલે એમને ચાલવાનું કામ ઘણું છે અને એમને પગની નીચે એ રીતે દુખાવો થયો. આમ તો સામાન્ય રીતે આમાં બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી, પણ આજના વિષય પ્રમાણે જો વાત કરીએ તો પંચકર્મ ચિકિત્સા કરી શકાય કઈ રીતે? ચિકિત્સાની જ હું વાત કરું છું કે એમાં પણ પંચકર્મમાં એમણે જે બસ્તીમાં પણ ખાસ કરીને જાનુ બસ્તીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત માલિશ અને શેક, જે મેં પૂર્વ કર્મમાં વાત કરી કે પંચકર્મ કરતા પહેલા માલિશ અને શેક દર્દીને કરવામાં આવે છે, તો જો એ ભાઈ સાદા તલ તેલનું માલિશ ગરમ કરે અને એના પછી ગરમ પાણીથી નાતી વખતે એની પર શેક કરે તો ચોક્કસ રીતે એમનો દુખાવો જઈ શકે છે. અને છતાં પણ જો એમને ફાયદો ન થાય તો પછી એમણે નજીકના કોઈ નિષ્ણાત વૈદ્યની સારવાર લેવી જોઈએ. ઘણી વખત માલિશ કરવામાં પણ એટલું જ ધ્યાન રાખવું પડતું હોય છે અને આ કઈ રીતે કરી શકાય એ બાબતે આપણે વાત કરીશું કુમારભાઈ, પરંતુ હાલ તે પહેલા લઈશું એક બ્રેક. मेरे पापा कहते हैं हमारा मकान बेस्ट मटेरियल से बना है, इसलिए हमारा मकान है सबसे स्ट्रॉन्ग. चक्र ग्रुप, हमारा जीवन चक्र. आमी जे तुम्हार शुधु जे तुम्हार आमी जे तुम्हार. બ્રેક બાદ આપનું સ્વાગત છે. શું છે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ અને આ જ વિષય પર માહિતી આપવા આપણી સાથે ટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર કુમાર બારોટ. કુમારભાઈ, આપણી સાથે કોલર છે પેલા તો કનકભાઈ. કનકભાઈ, આપનો સવાલ શું છે? મારા વાઈફ ને આંતરનો પ્રોબ્લેમ છે, ઉલટી રોજ થાય છે, ડેલી સર્વિસ એકદમ. બરાબર છે. તો એના માટે આપણે શું કરવું એમ? હવે જમ્યા પછી ઉલટી થાય છે તરત કે પછી માથું દુખે છે અને ઉલટી થાય ને સારું થાય છે, કઈ રીતે છે આમાં? તો એના માટે શું કરવું આપણે? ના, પણ આમાં મેં જે પૂછ્યું એનો તમે પ્રશ્નનો જવાબ કે જમ્યા પછી તરત ઉલટી થઈ જાય છે કે પછી માથું દુખે છે ને પછી ઉલટી થાય ને માથામાં સારું રહે છે? એમાં પછી ઉલટી. બરાબર છે. જમ્યા પછી ટૂંકમાં ઉલટી થાય છે એમને? ટૂંકમાં એમને ખાવાનું જે છે પ્રોપર રીતે ડાયજેસ્ટ થતું નથી, એમાં આમાશયનો કેટલોક પ્રોબ્લેમ છે. તો એમણે ખરેખર આમાં સામાન્ય રીતે ઉલટી થઈ જતી હોય તો આમાં કેટલીક શંખવટી, શંખભસ્મ ની જે આયુર્વેદિક કેટલીક ઔષધિઓ છે તેનો જો યોગ્ય વૈદ્યની દેખરેખ હેઠળ ઉપયોગ કરે તો ચોક્કસ રીતે એમને ફાયદો થતો એમાં જોવા મળશે. પણ આ જે એમની તકલીફ છે એ જો ઘણા વખતથી હોય તો તેમણે આમાં ખૂબ કાળજીપૂર્વક ને ધીરજપૂર્વક આગળ વધવું પડશે. આમાં ઘરગથ્થુ નુસ્ખા બહુ કામ નહીં આવે. આપણી સાથે કોલર જોડાયા છે, મૌલિકભાઈ છે. મૌલિકભાઈ, આપનો સવાલ શું છે? હેલો. હા મૌલિકભાઈ. સાહેબ, મારું ઉંમર 32 વર્ષની છે. મારા વાળ અત્યારે બહુ આછા થઈ ગયા છે અને ઓછા થઈ ગયા છે, તો આ પંચકર્મ પદ્ધતિથી કઈ ફાયદો થઈ શકે મને? જી, હવે આપ કામ શું કરો છો? અત્યારે મારે તો શેર બજારનું કામ કરે છે. બરાબર છે. હવે શેર બજારનું કામ કરે છે, કદાચ એમનું જમવાનું પણ ઘણું બધું અનિયમિત અને વાળ 32 વર્ષની ઉંમરે બહુ જ આછા થઈ ગયા છે. આ સમસ્યા આજકાલ ઘણી બધી આપણને જોવા મળતી હોય છે. તો આમાં શિરોધારા કામ કરશે, પણ સાથે સાથે શિરોભ્યંગ એટલે કે આજકાલ લોકોને માથામાં તેલ નાખવું નથી ગમતું, તો રેગ્યુલરલી આ ભાઈએ માથામાં તેલ નાખવું પડે. ફક્ત આ ભાઈની જ વાત નથી, જે કોઈને વાળ આછા થઈ ગયા છે કે વાળ નાની ઉંમરે સફેદ થવાની જે કોઈ સમસ્યા છે તેમાં જો નિયમિત રૂપે માથામાં તેલ નાખવામાં આવે તો ચોક્કસ રીતે તેમનો પ્રોબ્લેમ સોલ્વ થાય. આની સાથે જમવામાં જે કાળજી રાખવી છે, એક તો નિયમિત જમવું જોઈએ. બીજું, જમવામાં મીઠું અને મરચું ઘટાડવું જોઈએ. આપણે ત્યાં સામાન્ય રીતે દાળ અને શાકમાં તો મીઠું નાખવામાં આવે જ છે,
આ ઉપરાંત રોટલી, ભાત, ભાખરી, છાશ, કચુંબર બધી પણ જગ્યાએ મીઠું મીઠાનો નાખવામાં વિશેષ આવે છે. પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા લોકો તો આ બધી જગ્યાએ મીઠું હોવા છતાં ઉપરથી પણ મીઠું લેતા હોય છે. બરાબર છે. તો જો મીઠાનો ઇન્ટેક હોય તો તેમણે મીઠાનો ઇન્ટેક ઘટાડવો જોઈએ અને મીઠાનો ઇન્ટેક ઘટાડશે, રેગ્યુલર માથામાં સારી ક્વોલિટીનું તેલ નાખશે તો તેમનો પ્રોબ્લેમ ચોક્કસ સોલ્વ થશે. આપણી સાથે કોલર છે જી. વજુભાઈ. વજુભાઈ, આપનો સવાલ શું છે? હલો, હલો. છે સંપર્ક કપાઈ ગયો છે. ઓકે. કુમાર સાહેબ, નસ્યની વાત કરીએ તો નસ્ય શું છે અને કયા કયા રોગમાં મતલબ કામ આવે છે? નસ્યની આપે બહુ જ સારો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ નસ્ય એક એવી પ્રક્રિયા છે કે જેમાં વૈદ્ય દ્વારા દર્દીના નાકમાં દવા દાખલ કરવામાં આવે છે, જેવું મેં પહેલા જ કીધું. બરાબર. નસ્યમાં બે પ્રકાર સામાન્ય રીતે પ્રચલિત જોવા મળે છે. એક તો છે ચૂર્ણ દ્વારા અપાતું નસ્ય બરાબર. અને બીજું છે સ્નેહ નસ્ય. સ્નેહ નસ્યમાં ઘી અથવા તેલનો ઉપયોગ ડ્રોપર વડે કરીને નાકમાં 4 થી 5 ટીપા જેટલું જે દરેક નસકોરામાં વારાફરતી નાખવામાં આવે છે. એ જે ઘી અને તેલ દર્દીના નાકમાં દાખલ થાય છે તે દર્દીએ ખેંચવાનો હોય છે, ગળામાં આવે છે અને એ દર્દીએ કાઢી નાખવાનો હોય છે. આ રીતે સ્નેહ નસ્યનો ઉપયોગ થાય છે. અને બીજો છે ચૂર્ણનો ઉપયોગ, જેને પ્રધમન નસ્ય કહે છે, કે જેમાં ફૂંકણી કે બ્લો પાઇપ દ્વારા વૈદ્ય દર્દીના નાકમાં એ દવા દાખલ કરે છે. બરાબર. નસ્ય કયા કયા રોગોમાં ઉપયોગી છે? તો કે ભાઈ નસ્ય જે છે તે માથાના દુખાવામાં શ્રેષ્ઠ પરિણામ આપે છે. વાળાના રોગોમાં નસ્ય ખૂબ જ સુંદર પરિણામ આપે છે. આંખ માટે નસ્ય બહુ જ સારું છે. કાનના રોગોમાં પણ નસ્ય સારું છે. માનસિક રોગો છે તેમાં નસ્ય સુંદર પરિણામ આપે છે. શરદી છે, પછી દાંત હલતા હોય, અને સૌથી સારું નસ્યનું જો કોઈ કામ હોય તો તમારા મુખને, તમારા ફેસને એ કાંતિ આપે છે, ગ્લો કરે છે નસ્ય લીધા પછી તમારો ફેસ. તો નસ્ય જો રેગ્યુલરલી લેવામાં આવે તો નસ્ય દ્વારા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. આપણી સાથે અનેક કોલર છે. અંબાલાલભાઈ. જી. અંબાલાલભાઈ, આપનો સવાલ શું છે? કારણ કે મને ઘણા વર્ષોથી ગેસની તકલીફ છે. જી, ગેસની તકલીફ છે. અચ્છા, આપ કામ શું કરો છો? એટલે હું પેલા જનરલ સ્ટોરમાં કામ કર્યો હતો મુંબઈ, હાલે કચ્છમાં છું. હાલમાં કચ્છમાં છે. આપની ઉંમર કેટલી છે? 40 વર્ષ. 40 વર્ષ છે ને. ઘણા વખત એમને ગેસની તકલીફ છે. બરાબર. તો સ્વાભાવિક રીતે એમની પાચન ક્રિયા મંદ છે. ખાસ કરીને જો તેમના લીવરને ટોનઅપ કરવામાં આવે તો લીવર અને જો ટોનઅપ કરવામાં આવશે તો ચોક્કસ રીતે તેમના ગેસની તકલીફ દૂર થશે. માટે તેમણે તળેલા અને ભારે ખોરાકો બંધ કરવા જોઈએ. આ ઉપરાંત હરડે કે હિમેજ કે ત્રિફળા જેવા જે ઔષધો છે તેને બરાબર. કબજિયાત હોય તો દૂર કરવા માટે ઉપયોગ કરવો જોઈએ. અને જો ગેસની વધારે પડતી જ એટલી તકલીફ હોય કે જેમાં આંતરડા પણ વધારે ઇન્વોલ્વ થયા હોય તો પછી બસ્તી એ શ્રેષ્ઠ ચિકિત્સા છે. નજીકના કોઈ પંચકર્મ નિષ્ણાતની સલાહ લઈ અને તેમણે 7, 14 કે 21 દિવસનો બસ્તીનો કોર્સ કરવો જોઈએ. આ બસ્તીના કોર્સ દ્વારા તેમનો વાયુનો જે રોગ છે તે ચોક્કસપણે દૂર થશે. હવે કુમાર સાહેબ, માલિશ, ઉપટન અને શેક, આ 3 વિશે માહિતી આપશો? જી, માલિશ, ઉપટન અને શેક તે પણ આજકાલ ઘણા પ્રચલિત થયા છે. બરાબર. જે કોઈ આયુર્વેદિક સેન્ટર્સ હોય છે એ લોકો પણ માલિશ અને ઉપટનને આયુર્વેદમાં ઉદ્વર્તન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શેક તો સ્વાભાવિક છે, માલિશ પછી કરવામાં આવતું જ હોય છે. બરાબર. માલિશ માટે આયુર્વેદમાં કીધું છે કે ભાઈ અભ્યંગમ આચરેત નિત્યમ સજરાશ્રમ વાતઃ દ્રષ્ટિ પ્રસાદ પુષ્ટિ આયુ સ્વપ્ન સુત્વક્ત ધારઢ્ય કૃત. બરાબર. એટલે કે જો રેગ્યુલર માલિશ કરવામાં આવે તો સૌથી પહેલા તો વ્યક્તિની વૃદ્ધાવસ્થા દૂર થાય છે. અચ્છા. ખાસ કરીને મહિલાઓને આમાં વધુ રસ પડશે કે એજિંગ પ્રોસેસ અટકી જાય છે, ઉંમર નાની દેખાય છે. આ ઉપરાંત થાક દૂર થાય છે, વાયુના રોગો દૂર થાય છે, સારી ઊંઘ આવે છે અને ત્વચા કાંતિમય અને રૂપાળી બને છે. હવે વાત આવે છે ત્યારબાદ ઉપટન અને શેક વિશે વાત કરીએ તો પહેલા આપણી સાથે કોલર છે સંજયભાઈ. સંજયભાઈ, આપનો સવાલ શું છે? હાજી. હા. હા, મારે જે લ્યુકોડર્મિયા છે, હમ. હા, તો લ્યુકોડર્મિયામાં પંચકર્મ કઈ રીતે મદદ કરે? હા, લ્યુકોડર્મા એટલે કે એક પ્રકારની સ્કિન ઉપર આપણે જે સફેદ ડાઘ કે કોઢ પ્રકારની જે વાત કરી એ રીતની એમની વાત છે. બરાબર. એમાં પંચકર્મમાં વમનની જે પ્રક્રિયા છે તે સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે આ લ્યુકોડર્મા છે એ સ્કિનનો એક પ્રકારનો રોગ ગણવામાં આવે છે. અને સ્કિનમાં ની જો વાત કરીએ તો તેમાં તે સફેદ પ્રકારનું જો છે તો તેમાં કફનો પ્રકોપ વિશેષ છે. બરાબર. તો જો વમન દ્વારા તેની સારવાર કરવામાં આવે તો ચોક્કસ રીતે પંચકર્મ તેમને ઉપયોગી છે. આ ઉપરાંત ઇન્ટરનલ મેડિસિન્સમાં કેટલીક રક્ત શુદ્ધિકર દવાઓ જે છે જેમાં મંજિષ્ટાદિક વાત છે કે આરોગ્યવર્ધની છે કે ગંધક રસાયણ છે તેનો જો નિયમિત રીતે વૈદ્યની દેખરેખ હેઠળ ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસ રીતે ફરક પડે છે. ઉપટન અને શેક વિશે આપ માહિતી આપી રહ્યા હતા. ઉપટનની વાત